ઠંડી બહુ પડે છે ને જાકેટ આજ તો ભૂલી ગયો અને મારા કાકી જાકેટ એટલે ભૂતનું કીધું હતું કે બેટા ઓલા સૌ ખેતરમાં ભૂત જાગે છે અને તો આવતું ન હોય ને માને એ ભણાડી બોલે પણ કોઈ બહુ બીક લાગી તો તાપણું મળી ગયું હોત ને તો તાપ હોત એ તાપનું કંઈ કરતું નથી અરે વાડીએ લઈને ચાક તાપ તો મળશે આ પાણી અડેરું છે પણ પાણી હવે વાડીઓ પોકવા આવ્યો છું અને ચાક બાકી છે ગીચામ જો તાપણું કરવું પડશે ઓહો ટાઢ ભાવે છે અને એક તો ઉપરથી ભૂતની બીક આવે છે આવતું ન હોય તાપ આજે કરીને લઈ છે મારે કાકે તાપ કરવું પડે થોડું તાપ કરવા જ પડે એટલે બાકી છે નહીં પછી પીઠા ને એટલે હાજી હાજી એટલે મારી ઓછી સાંજની હાલતી નહીં એટલે મારી કરે છે બાબા અત્યારે પાણી વાળવું પડે ઓહો ટાઢવાનું થાય ઓહો કેવું ટાઢ આવે છે હા ટાઢ આવે ભાઈ કપ બીજી આવે છે અવાજ આવે વળવાની તૈયારી છે હજુ ભાઈ બીક લાગી છે ભાઈ હું તો પૂછો તું પૂછા ભાઈ હું તો પૂછા હેલો અમાર છોકરાને ભૂતે બીવરાયો છે હા તો ભૂત આવજો સારું હવે અડધી રાતે બોલાયો છે તો આપણે હેડો ચલો રામ શું થયું છોકરાને આને ભૂતે બીવરાયો છે ભૂતે બીવરાય હાલ બેટા કોઈ ના થાય હેડો બે માં હું ભેગો હું મારી માતા મારી માતા ચામુંડ બતાવો હાલે તો હાલે તો હું પાટે બેહું હા બધામાં બોલીએ પછી બતાવો હાલો હોય હા શેક નહીં હવે મને હાલો લો વેણ વેણ છે ને બેટા મફલા રેડ પરી ભૂવા ધણવા બેહે બીક લાગી છે હું માતા બોલું ચામુંડ એમાંથી બંધ કરી દે બેસતો બોલું ચામુંડ બસ તારા શું જોવે છે આ ભૂતને રી જોતું હોય આ ભૂતને અમે રી જોતું હોય છે એ હાલ છે સાલ હે ભૂત તારા શું જોવે છે દરબાર મે બધાનું જોયા દર્પણી મેં વધામણું કરશે અમે હા ભાઈ જાશે તમને હેરાન નહીં કરે દર્પણ મેં ખાલી